નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કસ્તુરબા ધામ ત્રંબા ખાતે આવેલી એવી પ્રખ્યાત એવી રાધિકા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક રસપ્રદ એવા વિષય એટલે કે સામાજિક વિજ્ઞાનની. તમને એવું થશે, સામાજિક વિજ્ઞાન રસપ્રદ વિષય એટલે કઈ રીતે? સામાજિક વિજ્ઞાનમાં આપણે એમાં શું જોઈએ છે તો કે ભારતના ઇતિહાસમાં ઘટેલી કેટલીક ઘટનાઓ, ભારતની પૃથ્વી કેવી છે, ભારતની જમીન કેવી છે, કે પૃથ્વીમાં અલગ અલગ દેશો કઈ રીતે કયા કયા ખંડમાં આવેલા છે, એટલે કે ભૂગોળની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ આપણે સામાજિક વિજ્ઞાનને ભણતા હોઈએ છીએ. ખાસ કરીને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાનમાં રસપ્રદ એવા ભાગ એવા ઇતિહાસ વિશે. આપણો જે ઇતિહાસ છે, આપણો જે ભારત દેશનો ઇતિહાસ છે એ બહુ ગૌરવપૂર્ણ કહી શકાય એવો છે. ઘણા એવું પણ ઘટનાઓ ઘટી છે કે જેનાથી આપણા ભારત દેશને ઘણી તકલીફો પણ સહન કરવી પડી છે. પણ આજે આપણે વાત કરીશું કે અંગ્રેજો જે છે એ ભારતમાં કઈ રીતે આવ્યા, કોણ ભારતમાં પગ મૂકનાર એવો વ્યક્તિ કોણ હતો, અને એ લોકોને શું જરૂર પડી હતી કે ભારત દેશમાં આવીને વેપાર કરે. આ બધી વસ્તુ જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે ભારતના ઇતિહાસ સાથે જોડાયેલી આ બધી બાબતો છે. કઈ રીતે તમે કહેશો? કારણ કે ભારતમાં અંગ્રેજોનું આવવું, ભારતમાં પોર્ટુગીઝનું આવવું, ભારતમાં ડચ લોકોનું આવવું એ આપણી સાથે આજે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. આપણે જે જગ્યાએ રહીએ છીએ, આપણે જે સિટીમાં રહીએ છીએ એનો પણ ઇતિહાસ આપણને ખબર હોવો જોઈએ. જરૂરી છે. કેમ જરૂરી ન હોય? કારણ કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાનો ઇતિહાસ એટલો જ જરૂરી હોય છે જેટલું આપણો બીજા વિષયોમાં ભણવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું વાત કરીશ ધોરણ 8ના પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન વિશે. આ જે ભારતમાં યુરોપિયન પ્રજાનું જે આગમનની વાત છે એમાં કઈ રીતે આપણે જોઈશું કે ભારતમાં ડચ લોકો કઈ રીતે આવ્યા, પોર્ટુગીઝો શું કામ આવ્યા, વચ્ચે જ્યારે ઇસ્તાંબુલ નામનો દેશ હતો એ કઈ રીતે ભારતની સાથે વેપાર મધ્યસ્થી કરતો હતો. આ બધા જે પોઈન્ટ્સ છે આજે આપણે એ જોઈશું. તો શરૂ કરીએ આપણો પાઠ જે છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો કઈ રીતે યુરોપના લોકો ભારતમાં આવ્યા અને શું કામ ભારતમાં આવ્યા એ હવે આપણે આ પ્રકરણમાં જોઈશું. વાત કરીએ આ પ્રકરણ વિશે. તો હવે આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. કેમ ન હોય? કારણ કે આપણા દેશનું અનોખું મહત્વ તો પહેલેથી હતું. અને કઈ રીતે તમને ખબર છે? કારણ કે ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું. તમે નહીં વિચારી શકો સોને કી ચિડિયા એટલે કેટલો મોટો શબ્દ છે. એવું તો શું ભારત પાસે હશે કે લોકો એને સોને કી ચિડિયા કહેતું હશે? તો એ સવાલનો જવાબ છે કે વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. બધાને ખબર છે આપણા દેશમાં અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ રિવાજો છે, બરાબર, અલગ અલગ કૌટુંબિક વ્યવસ્થા છે. તો આ બધી વસ્તુ શું છે, આજે પણ લોકોને આ બધી વસ્તુ શું કરે છે? આકર્ષિત કરે છે. તો ભૂતકાળમાં આજે જો આકર્ષિત કરતી હોય આ બધી બાબતો, તો ભૂતકાળમાં યુરોપિયનને, ડચ લોકોને, પોર્ટુગીઝ લોકોને કેટલી આકર્ષિત કરી હશે. ત્યારે એ લોકો ભારત આવવા માટે એવું તો ના કહી શકીએ કે મજબૂર થયા, પણ હા, ભારતને શોધવો પડે એવું જ હતું. તો આ બધી વસ્તુ શું છે કે રોજબરોજની સાથે આપણી સાથે સંકળાયેલી બાબત છે. કઈ રીતે? કારણ કે ઇતિહાસ એ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. તો આગળ વાત કરીએ કે વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. જમીનનો જે રસ્તો જે છે એના માર્ગે તો આરબના જે વેપારીઓ છે તો વર્ષોથી વેપાર ખેડતા હતા. પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ. પહેલા તો આ વેપાર બહુ સરસ મજાનો ચાલતો હતો, પણ પછી શું થયું કે તુર્કોએ શું કર્યું હતું કે કોન્સ્ટેન્ટિનોપલ કે
જેને આજે આપણે ઇસ્તાંબુલ તરીકે ઓળખીએ છીએ, એને શું કર્યું? જીતી લીધું. જીતી લીધા પછી તમને બધાને ખબર છે અને મને પણ ખબર છે કે કોઈ પણ દેશને જીતી લેવામાં આવે તો પછી ત્યાં જે નવો શાસક આવે છે એ શાસક કે એ પ્રમાણે જ થતું હોય છે. તો પછી શું થયું આગળ? તો કે પરંતુ તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. તો કઈ રીતે? કે આ બધા જે દેશો છે એ દેશોને શું થયું કે ભારત દેશ જ્યાં આવ્યો છે ત્યાં આપણે જઈએ અને આપણી જે જરૂરિયાતો છે એ બધી વસ્તુઓને આપણે ત્યાંથી ખરીદી લાવીએ. કેમ? કારણ કે તુર્કીઓએ જે કોન્સ્ટન્ટિનોપલ, જે આજનું ઇસ્તાંબુલ છે, એનો જે રસ્તો હતો, એ જળમાર્ગ હતો, એ બંધ કરી દીધો હતો. એટલે શું થતું હતું કે પહેલાં ભારત દેશ હોય, પછી વચ્ચે ઇસ્તાંબુલ આવતું, એટલે કે કોન્સ્ટન્ટિનોપલ આવતું, અને પછી યુરોપ આવતું. તો ભારત પાસેથી ઇસ્તાંબુલ જાય ને ઇસ્તાંબુલથી એ વસ્તુ જળમાર્ગે યુરોપમાં પહોંચતી. કઈ વસ્તુઓ પહોંચતી? તો કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના. તો તમે વિચાર કરો કે ભારત દેશમાં કેટલી બધી વસ્તુઓ બનતી હશે, કેટલો દેશ આગળ હશે અને કેટલું એ પાવરફુલ એ દેશ હશે કે જેમાં આટલી બધી વસ્તુઓ બનતી હશે અને એક સામટી વસ્તુઓને આપણે એને નિકાસ પણ કરતા હતા. ઓકે, તો હવે આગળ વધીએ. હવે શું કહે છે? તો આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. તમને બધાને ખબર છે, કોઈ પણ યોજનાને અમલમાં ન મૂકીએ ત્યાં સુધી એ યોજના જે છે એ કોઈ કામની રહેતી નથી. હવે આગળ જોઈએ તો ક્રિસ્ટોફર કોલંબસની વાત કરતા પહેલા થોડુંક વાંચી લઈએ આપણે કે સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડુઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. કઈ રીતે? તો એમાં સૌથી પહેલું નામ આવે છે ક્રિસ્ટોફર કોલંબસ. એક મહાશય હતા જે ભારતને શોધવા માટેનું બીડું ઝડપનાર વ્યક્તિ હતા. અત્યારે આપણે એની વાત કરીશું. તો વાત કરીએ ક્રિસ્ટોફર કોલંબસની. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે શું માનતો હતો? તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ તો જઈ શકાય. આજે તમારે કોઈ સીધા રસ્તે જવું છે અને અહીંયા કાંટા છે, આ જગ્યા જે છે અહીંયા કાંટા છે, તો જરૂરી નથી કે તમે કાંટાની ઉપર ચાલો. નહીં, તમે શું કરશો? અહીંથી જવું છે તો અહીંયાથી આમ ફરીને પછી આમ થઈને તમે આમ આવશો. બરાબર? તો આ શું થયું? કાં તો તમે અહીંથી પસાર થઈ રહ્યા છો તો અહીંયાથી સીધા બીજો રસ્તો શોધશો અને પછી આપણે કેવું રસ્તામાં ડાયવર્ઝન આપતા હોય એવી જ રીતે આ મહાશયે શું કીધું આપણને કે પૂર્વમાં જવા માટે જરૂરી તો નથી આ જ એક રસ્તો થાય. એવું વિચારીએ કે આપણે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ તો જઈ શકીએ છીએ અને એ વસ્તુ તો વાસ્તવિક હતી, ખરેખર હતી કે આમ સાથે વિચાર્યું હશે તે વિચારો. તો કોલંબસમાં ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો. ભારત આવવા માટે નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. પરંતુ તે ક્યાં જઈ ચડ્યો? આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. અને તે જીવ્યો ને ત્યાં સુધી સ્ટુડન્ટ્સ એવું જ માનતો રહ્યો કે તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. એને એવું જ હતું કે ભાઈ મેં ઇન્ડિયા શોધી લીધું, ભાઈ મેં આ ભારત શોધી લીધું. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન, અમેરિકામાં કેટલાક રહેતા મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેને કિનારાના ટાપુઓમાં જે લોકો વસે છે એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. આ મહાશયના તો એવું જ હતું કે મેં ઇન્ડિયા શોધી લીધું છે, પણ એ ખરેખર ઇન્ડિયા હતું નહીં. એ ખરેખર શું હતું? તો એ ખરેખર એ જે દેશ હતો એ ખરેખર અમેરિકા હતો. હવે આગળ જોઈએ આપણે વાસ્કો દ ગામા. આપણે વાત કરી ક્રિસ્ટોફર કોલંબસની, હવે આપણે વાત કરીએ વાસ્કો દ ગામાની. વાસ્કો દ ગામા કોણ હતો? ક્રિસ્ટોફર કોલંબસ કોણ હતો એની આપણે વાત કરી. હવે વાસ્કો દ ગામા જોઈએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર સ્ટુડન્ટ્સ પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. આપણે વાત તો કરી કે ક્રિસ્ટોફર કોલંબસ એ નીકળી તો ગયા, બરાબર, પણ એ ક્યાં આવી પહોંચ્યા? તો કે અમેરિકા આવી પહોંચ્યા. અને જીવે ને ત્યાં સુધી એવું જ માન્યું કે ભાઈ હું તો અમેરિકામાં જ, હું ઇન્ડિયામાં જ છું, પણ એ વાસ્તવમાં ઇન્ડિયામાં નહોતા. એ ક્યાં હતા? તો એ અમેરિકામાં હતા.
અને જે જગ્યાએ એ ઉતર્યા હતા ત્યાં આગળ શું થયું, ત્યાં આગળ પહેલાં રેડ ઇન્ડિયન ત્યાંના લોકો રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે, અને બાકી જે ટાપુ છે ત્યાં વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. ભારત આવવાનો, વાસ્કો દ ગામાની વાત કરીએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે એટલે કે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. એટલે કે આ વાસ્કો દ ગામાએ શું કર્યું, તમને બધાને ખબર છે. આપણે ક્યાંય ફરવા જઈએ ને, કોઈ પણ જગ્યાએ આપણે ફરવા જઈએ તો આપણે ત્યાંના એક લોકલ વ્યક્તિની જરૂર પડે. એમનેમ આપણે ત્યાં આગળ એમનેમ આપણે ન જઈ શકીએ. આપણે એમનેમ કહી દઈએ, હવે સપોઝ કે ધારો કે તમે લોકો ક્યાંક ફરવા ગયા, ધારો કે તમે શિમલા ફરવા ગયા, તો તમને શિમલા વિશેની માહિતગાર ન હોય તો તમારે શું કરવું પડે, ત્યાંનો કોઈક લોકલ વ્યક્તિ શોધવો પડે, જેને આપણે ગાઈડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો એવી જ રીતે વાસ્કો દ ગામા નામનો મહાશય હતો, એણે શું કર્યું તો કે હિન્દ મહાસાગરમાં એક ખલાસી મળ્યો જેનું નામ હતું મહમ્મદ ઇબ્ન મજીદ. તો એની મદદથી તે હિન્દ મહાસાગરમાં 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. એ વખતે કાલિકટ બંદરે તો આવ્યો, પણ એ વખતે કાલિકટનો રાજા કોણ હતો તો કે ઝામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. તેણે શું કર્યું તો પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. કારણ કે આ લોકોને કેવું હતું, આપણા જે રાજા હતા કાલિકટના, ઝામોરીન નામના જે રાજા હતા, એને એવું થયું કે ભાઈ વેપાર કરે છે તો ભલે કરતા, ઇટ્સ ઓકે, વેપાર કરવામાં શું વાંધો છે. પણ જેમ આ લોકો જોતા ભારતને જોયું, ભારતની અલગ અલગ વિવિધતા વિશે જાણ્યું, ભારતની સંસ્કૃતિ, ભારત સોને કી ચિડિયા કહેવાય છે, આ બધી વસ્તુ જાણી તો આ લોકોના મનમાં પણ શું જાગી તો લાલસા જાગી. તો શું કહે છે આગળ તો કે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. વેપાર કરવાની જગ્યાને એ લોકો એ વખતે કોઠી તરીકે ઓળખતા. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. પછી શું કર્યું, એક જગ્યા છે તો વેપાર કરવાની એક જગ્યા એટલે કે કોઠી બાંધી અને એની ગોળ ફરતે ઊંચા કિલ્લાબંધી કરી. કિલ્લાબંધી એટલે ઊંચી જે દિવાલો છે એ દિવાલ બાંધી, જેને આપણે કિલ્લોબંધી કહીએ છીએ. તો કિલ્લો બાંધ્યો, આજુબાજુમાં શું મોટું બાંધ્યો, તેના ફરતે કિલ્લો બાંધ્યો અને અલ્બુકર્ક નામના એક સેનાપતિને શું નિમ્યો, રક્ષક તરીકે નિમી લીધો. પછી શું થયું તો અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધો. પછી ધીમે ધીમે મેં તમને હમણાં જ કહ્યું કે વાસ્કો દ ગામા છે એ તો આગળ તો વેપાર કરવા માટે છે, પણ જ્યારે એને ભારત દેશને જોયો તો એને પણ એવું થયું કે ભારત દેશમાં તો ઘણી બધી વસ્તુઓ છે. તો પછી ધીમે લાલચ જાગી. આપણને કેવું કે આપણી પાસે એક ચોકલેટ હોય તો આપણને બીજી ચોકલેટ ખાવાની કેવી લાલસા જાગે, તો એવી જ રીતે આને પણ લાલચ જાગી. તો ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી, તેના ફરતે કિલ્લો બાંધ્યો અને અલ્બુકર્ક નામના સેનાપતિને એક રક્ષક તરીકે નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં શું કર્યું, ગોવા જીતી લીધું. 100 વર્ષમાં તો પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. આ બધી વસ્તુ શું થઈ, પછી ધીમે લોકો આગળ વધતા ગયા અને યુદ્ધ કરતા રહ્યા, અને એમ કરીને મેંગ્લોર છે, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો જે બેટ છે એને શું કર્યા, પોતાના હસ્તક કરી લીધા, એટલે કે પોતાના તાબે કર્યા, નિયંત્રણમાં લાવ્યા. હવે વાત કરીએ પોર્ટુગીઝ સત્તાનો અંત. ભાઈ પોર્ટુગીઝ તો આવી ગયા, વાસ્કો દ ગામા એક પોર્ટુગીઝ હતો, એ તો આવી ગયો ભારત. હવે એનો અંત ક્યારે આવ્યો, આટલી બધી વસ્તુ તો એ લોકોએ 100 વર્ષમાં તો આટલા બધા ભારતની જે મોટા જે શહેર હતા એને તો એ લોકોએ પોતાના હસ્તક કરી લીધા, પણ આ લોકોને એક અંત આવ્યો. તો ક્યારે આવ્યો, હવે એ કહે છે. તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. ક્યારે વધ્યો, 17મી સદીની શરૂઆતમાં. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. તેના સુબા હતા, એને શું કીધું પોર્ટુગીઝોના વર્તન સામે, એટલે પોર્ટુગીઝોનું વર્તન અનુકૂળ યોગ્ય ન હતું, એટલે એની ફરિયાદ કરી. કોને કરી, ત્યાંના દિલ્હીપતિ એટલે કે શાહજહાંને. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. હુગલીની કોઠી ક્યાં આવી છે તો કે બંગાળમાં.
તો શાહજહાંના ફરમાનથી તેની જે હુગલીની જે કોઠી હતી એટલે વેપાર કરવાની જે જગ્યા હતી એને તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. વહાણો જ ન હોય તો એ કઈ રીતે આગળ વધશે? તો આ લોકોએ શું કર્યું? કોઠી તો તોડી જ પાડી અને વહાણો પણ સળગાવી નાખ્યા. પછી શું થયું? તો કે આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત પછી દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. આજે પણ તમને ખબર છે કે દીવ, દમણ અને ગોવામાં ક્યાંક ને ક્યાંક પોર્ટુગીઝોના અમુક ખોડા પણ આપણને જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ ડચ લોકો. ફાઇનલી પોર્ટુગીઝ આવ્યા. હવે બીજા નંબરે કોણ આવ્યા? તો કે ડચ લોકો. ક્યાં આવ્યા? ભારતમાં. તો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ફાઇનલી એ લોકો આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, જેને આપણે હાલનું આજે ચેન્નાઈ તરીકે ઓળખીએ છીએ, તેમાં તેમણે કોઠીઓ સ્થાપી, વેપાર કરવાની જગ્યા સ્થાપી. એમાં શું થયું કે પોર્ટુગીઝ આવ્યા. પોર્ટુગીઝની વાત છે, ભલે ટેલિફોન નહોતા એ વખતે કે મોબાઈલ નહોતા, પણ આ વાત છે એ પહોંચી ગઈ કે ભાઈ પોર્ટુગીઝ આટલી સત્તા હાસિલ કરી, આટલી વસ્તુ એ લોકોએ પોતાને હસ્તક કરી. તો એ ક્યારે કરી હોય? કાંઈક તો ભારત દેશમાં હશે ત્યારે જ કરી હશે ને. તો ડચ લોકોને શું થયું? ડચ લોકોને એવું થયું કે ભાઈ અમે પણ ત્યાં આગળ વેપાર કરવા માટે જઈએ. તો એ લોકો વેપાર કરવામાં આવ્યા અને સૌ પ્રથમ એ પુલિકટ અને મદ્રાસમાં તેમણે તેમની વેપાર કરવાની જગ્યા સ્થાપી, એટલે કે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ડચ લોકો કોની સામે ન ટકી શક્યા? તો કે અંગ્રેજો સામે એ લોકો સ્પર્ધામાં ટકી શક્યા નહીં. કેમ? કારણ કે અંગ્રેજો એકદમ પાવરફુલ હતા. આગળ જોઈએ ભારત પર અંગ્રેજોની નજર. હવે શું કહે છે? તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. બહાર તો એવું જ બતાવે કે આ એક મોટી કંપની છે અને અમારે વેપાર કરવો છે, પણ અંદર શું હતું? તો અંદર આ લોકોને એક જ અંદર લાલસા હતી કે અમારે ભારત દેશને અમારા હસ્તક કરવો છે, અમારે ભારતને અમારો ગુલામ બનાવવો છે, કે અમે જેમ કહીએ એમ આ દેશ કરે. કેમ? કારણ કે ભારતને સોને કી ચીડિયા કહેવાતું અને ભારતની પાસે અઢળક એવી ધન સંપત્તિ હતી, અઢળક એવી ધાતુઓ હતી કે જે ભારતને એક ઊંચા મુકામે લઈને આવેલું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત એક મહાસત્તા હતું. જો આજે આ ડચ લોકો છે, પોર્ટુગીઝ છે કે અંગ્રેજો ન આવ્યા હોત તો ભારત આજે સૌથી ઉપર, એટલે કે અમેરિકા જે છે, તમે વિચારી નહીં શકો અમેરિકાથી પણ આગળ હોત. એટલું ભારત દેશ છે એ એટલો તાકાતવર દેશ હતો. તો હવે આગળ શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે શું છે? તો ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. 1608માં પહેલું અંગ્રેજોનું વહાણ આવ્યું અને એ ક્યાં ઉતર્યું? તો હિન્દુસ્તાનના સુરત બંદરે આવીને પહોંચ્યું. ગુજરાતમાં આવેલું જે સુરતનું બંદર છે ત્યાં આવીને પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હતા હોકિન્સ હતા. તમને એવું પૂછે કે હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કોણ હતા? તો એ હતા અંગ્રેજ હતા. એ કોણ હતા? હોકિન્સ હતા. તો આ હોકિન્સ છે, આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો. તે જહાંગીર નામનો જે નવાબ હતા એને મળ્યો, પરંતુ પરવાનગી આપી નહીં. પરંતુ શું થયું કે ડચ લોકો આવી ગયા હતા, પોર્ટુગીઝ લોકો આવી ગયા હતા. તો એ લોકોએ જે કર્યું એ આ લોકોને ખબર હતી. તો એ લોકોએ શું કર્યું? તો કે પરવાનગી આપી નહીં. જે નવાબ હતા, જહાંગીર હતા, એમણે પરવાનગી અંગ્રેજોને વેપાર કરવાની આપી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લઈ લીધી. પછી કાલાવાલા કર્યા. આપણને કોઈ વસ્તુ જોઈતી હોય તો આપણે કેવું આપણા ફેમિલીમાં આપણે કહેતા હોય કે મમ્મી પપ્પાને કહેતા હોઈએ, તો એવી જ રીતે કેવા કાલાવાલા કરીએ છીએ કોઈ વસ્તુ માટે. તો એવી જ રીતે આ ભાઈએ શું કર્યું? સર ટોમસ નામના, તો કે જહાંગીર જે આપણા નવાબ હતા એમની પાસે ગયા અને ત્યાં આગળ એમની વાત મનાવવા માટે એમની વાત મૂકી. તો ત્યાં શું થયું? તો કે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શારજહાં પાસે આવી. કે કોની પાસે આવી? ત્યાર પછી દિલ્હીની જે સત્તા છે એ શારજહાં પાસે આવી. શારજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ફાઇનલી શારજહાંએ શું કર્યું? તો અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી.
એટલે બંગાળ જે વિસ્તાર છે એ પણ એ લોકોનો થઈ ગયો હવે. અને એમને જે જોઈતું હતું, જે મેઇન જગ્યા જે લોકોએ સિલેક્ટ કરી હતી, પસંદ કરી હતી, એ જગ્યાએ એ લોકોએ પોતાની વેપારી કોઠી સ્થાપવાનું શરૂ કરી દીધું હતું. હવે ફ્રેન્ચ લોકોની થોડીક વાત કરી લઈએ તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની ઈસવીસન 1664માં કંપની સ્થાપી. બરાબર. તેમણે સુરત અને પોડુચેરી, જેને આપણે પોંડિચેરી તરીકે ઓળખીએ છીએ, તેમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો તો કે દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા એટલે કે વેપારી મથકો રહ્યા. આ લોકોની સાથે શું થયું તો આ લોકોને શું થયું તો એ લોકોની વચ્ચે લડાઈ થઈ. કોની વચ્ચે? ફ્રેન્ચ લોકો અને અંગ્રેજો વચ્ચે લડાઈ થઈ અને ફાઇનલી અંગ્રેજો જીત્યા, પણ ફ્રેન્ચો પાસે અમુક જગ્યા પણ રહી, વેપારી મથકો રહ્યા, જેવા કે પોડુચેરી, માહે, ચંદ્રનગર. હવે આપણે આગળ જોઈએ એટલે હવે પાછા અંગ્રેજો ફાઈ ગયા, એટલે ધીમે ધીમે અંગ્રેજો પોતાની સત્તા સ્થાપવા લાગ્યા હતા ભારતમાં. તો આવી રીતે અલગ અલગ રીતે એ લોકો શું કર્યું કે ભારતમાં સત્તા સ્થાપવા લાગ્યા. હવે આગળ જોઈએ તો બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બંગાળમાં આપણે વાત કરીએ અંગ્રેજોના વેપારની. તો ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. શું કહે છે? 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુમાં કિલ્લાઓ પણ બાંધી લીધા અને પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી. તમને ખબર છે, મને પણ ખબર છે, આપણે અત્યારે પણ ટેક્સ ભરતા હોઈએ છીએ. તો આ લોકોએ શું કર્યું? આ લોકોએ કેવી ચાલ કરી કે ભાઈ અમારે ટેક્સ પણ ન ભરવો પડે અને તમે અમને વેપાર કરવાની પરમિશન પણ આપી દે, એટલે કે પરવાનગી પણ આપી દો. તો ફાઇનલી મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની અંગ્રેજોએ શું કરી તો કે પરવાનગી મેળવી લીધી. હવે આગળ વાત કરીએ તો કે હવે કંપની વધુ ને વધુ કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. એક આપણને થોડું કે સોનું મળે તો આપણને એવું થાય કે ભાઈ વધારે સોનું મળે. ઇવન આપણી પાસે સાયકલ હોય તો આપણને એવું થાય, આપણી પાસે સ્કૂટર હોય તો એવું થાય કે આપણી પાસે બાઇક હોય તો એવું થાય કે આપણી પાસે કાર હોય તો પછી આપણને લક્ઝુરિયસ કારની જેમ ઈચ્છા થાય. એવી જ રીતે આ લોકો પણ શું થયું કે ધન કમાવાની હોડમાં લાગી ચૂક્યા હતા, કારણ કે ભારતમાં એટલી બધી વેપાર કરવાની બાબતો હતી, વસ્તુઓ હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની શું થઈ તો આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ વિશે મોટાભાગે આપણે થોડું જાણવામાં આવતું હોય છે. આજે પ્લાસીનું યુદ્ધ શું થયું, કઈ રીતે થયું, અને આપણે ઊંડાણમાં જોઈએ. તો વાત કરીએ પ્લાસીના યુદ્ધની તો 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો કોણ બન્યો? નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. હવે આજે કોઈની ધાક હોય તો ઓબ્વિયસલી છે કે એવું થાય કે ના ભાઈ હું એને પસંદ ના કરું. આપણને કોઈ એમ કે ભાઈ તારે આટલું જ કરવાનું છે કે બેન તારે આટલું જ કરવાનું છે, તો આપણે શું કહીએ કે ના, કે મને જો આટલું અંકુશમાં રાખશે તો મને આ વસ્તુ ગમશે નહીં. તો એવી જ રીતે અંગ્રેજો પર જે ધાક હતી કોની? સિરાજ ઉદ દૌલાની. તો એને શું કર્યું તો અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે એ માટે અંગ્રેજોએ કેટલીક કૂટનીતિ કરી અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. તો આ વાસ્તવિક જ બાબત છે ને કે કરવેરો ભરવો જોઈએ અને જે નિયંત્રણમાં જે વેપાર કરવાનો છે એ રીતે તમારે વેપાર કરવો જોઈએ. તો હવે આગળ શું કહે છે? આ બાબતે બંને પક્ષ સમાધાન કરવા માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખીને અંગ્રેજ કોઠી ઉપર હુમલો કરી નાખ્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણોને ઘેરી લીધા.
અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના એક સેનાપતિ એટલે કે મીર જાફરને નવાબ બનવાની શું આપી? તો કે લાલચ આપી. એને કહી દીધું કે હું તને નવાબ બનાવી દઈશ. હવે નવાબ બનવું, રાજા બનવું કોને ન ગમે? તો જે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો, જેનું નામ હતું મીર જાફર, એને આ અંગ્રેજોએ શું કર્યું? તો કે લાલચ આપી કે હું તને બંગાળનો નવાબ બનાવી દઈશ. પછી શું થયું? તો આ જે મીર જાફર નામના વ્યક્તિ હતા, એમણે નવાબ બનવાની લાલચ આપી તો મદદ માંગી, તેને રાજી કરી લીધો. એટલે ને હા ભરી લીધી કે હા, હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું, પણ હું નવાબ બનવો જોઈએ. તો પ્લાસી યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી દગાથી ખૂન કરી નાખ્યું. પ્લાસી યુદ્ધમાં શું કર્યું? આવી રીતે ક્લાઇવે શું કર્યું? તો સિરાજ ઉદ દૌલાને હરાવી દીધો અને દગાથી તેનું ખૂન કરી નાખ્યું. તો હવે શું કહે છે? તો ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી. ભારતમાં કંપની એટલે કઈ કંપની? તો અંગ્રેજોની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ પણ બદલાય છે. હવે આગળ વાત કરીએ બક્સરની લડાઈ. તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. એટલે હા પાડી કે ભાઈ સિરાજુદ્દૌલા ગયા પછી શું કીધું? તો મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો અને એની ઈચ્છા પણ સંતોષી લીધી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. મીર જાફર એવો વ્યક્તિ નહોતો કે જે અંગ્રેજોના ઈશારે કામ કરે. તો આ લોકોએ શું કીધું કે અમારે એવો વ્યક્તિ જોઈએ જે અમે કહીએ એમ કરે. તો પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. એટલે મીર જાફરે પછી શું કર્યું? તો કંપનીની અમુક બાબતો હતી જે એને ગમી નહીં. અંગ્રેજોની કેટલીક બાબતો ગમી નહીં એટલે શું કર્યું? તો તેને પડકાર્યો. એટલે શું કર્યું? તો કે એને દૂર કરી દીધો અને તેની જગ્યાએ મીર કાસિમને નવો જ એક વ્યક્તિ લઈ આવ્યા, જેનું નામ હતું મીર કાસિમ. એને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. આપણે એને શું કર્યું? કંપનીને હેરાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા મીર કાસિમને પણ હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. ઈસવીસન 1765માં એટલે કે એક વર્ષ પછી તો મીર જાફર છે એનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ મહાશય હતા, એ ખુદ જ શું બની બેઠા? તો કે બંગાળના નવાબ બની બેઠા. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી એવી શું બની ગઈ? સત્તા બની ગઈ. તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં કરીશું. એટલે શું કહે છે આ લોકો? શું કહેવા માંગે છે કે જે બક્સરની લડાઈ હતી એમાં મીર જાફર તો હતા. મીર જાફર કોની જગ્યાએ આવ્યા? તો કે સિરાજ ઉદ દૌલાની જગ્યાએ આવ્યા. તો સિરાજુદ્દૌલાની જગ્યાએ મીર જાફર આવ્યા. તો એને પણ શું કર્યું? તો કે અંગ્રેજોની કેટલીક બાબતોને પડકારી. પછી મીર કાસિમ આવ્યા તો એણે પણ એ જ કર્યું. તો એના પછી પાછા બક્સરની લડાઈ થઈ અને મીર જાફર આવ્યા. પછી શું થયું? મીર જાફરનું મૃત્યુ થયું. એટલે ફાઇનલી ક્લાઇવ, એ લોકોને એવી જ એક વ્યક્તિ જોઈતી હતી કે જે પોતાની હોય અને બીજી વસ્તુ કે જે એ લોકો કે એ પ્રમાણે કરે. તો ક્લાઇવ તો એ લોકોનો જ હતો. તો ક્લાઇવ શું કર્યું? તો ક્લાઇવને જે બંગાળ હતો એને નવાબ બનાવી દેવામાં આવ્યો. તો આ હતી બક્સરની લડાઈ. આ હતી યુરોપો કઈ રીતે ભારત દેશમાં આવ્યા. પહેલા કોણ આવ્યું? પોર્ટુગીઝ આવ્યા. પહેલા ડચ લોકો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા. તો આ બધા કઈ રીતે આવ્યા અને પછી કઈ રીતે અંગ્રેજોએ પોતાનું શાસન, પોતાની ધાક ભારત દેશમાં જમાવા લાગ્યા, ભારત નામના દેશમાં જમાવા લાગ્યા, એની આ આખો ઇતિહાસની વાત છે. તો આપણે આવા બીજા ઇતિહાસ સાથે, બીજા ગૌરવપૂર્ણ ઇતિહાસની આગળ પણ વાત કરીશું કે કઈ રીતે આપણા જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આપણા ગાંધીજી છે, તો એ લોકોએ કઈ રીતે ભારતને અંગ્રેજોના ચુંગલમાંથી છોડાવવા માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો હતો, એની આપણે આવનારા દિવસોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.